ગમે ત્યારે તમે પાવાગઢ આવો છો દર્શન માટે તો તમારે અહીંયા પણ દર્શન કરવા માટે આવવું જોઈએ, કેમ કે એવું કહેવાય છે કે જો તમે અહીંયાના દર્શન ના કરો તો તમારી યાત્રા ફળતી નથી. એવું કહેવાય છે લોકવાયકા પ્રમાણે કે તે ત્યાં મહાકાળી માતાજી જે બિરાજમાન છે તે જ સ્વરૂપે રાક્ષસોને હણવા માટે તે જ સ્વરૂપે ઉગ્ર સ્વભાવમાં બિરાજમાન છે મહાકાળી માતાજી, અને શાંત સ્વરૂપે અહીંયા ભદ્રકાળી માતાજી તરીકે અહીંયા બિરાજમાન છે. મિત્રો અત્યારે ફાઇનલી આપણે માચી પહોંચી ગયા છે. તો ભદ્રકાળી મંદિર તરફ જવા માટે આપણને અહીંયાથી બે ઓપ્શન મળે છે. તમે અહીંયાથી થોડા પગથિયા ચડશો એટલે ત્યાંથી એક અલગ રસ્તો છે ભદ્રકાળી માતાના મંદિરે જવાનો, અને અહીંયા જે રોપવે છે તેની બાજુમાંથી પણ એક રસ્તો છે, તો ત્યાંથી પણ તમે જઈ શકો છો, જે શોર્ટકટ રસ્તો છે. તો આપણે તે શોર્ટકટ રસ્તે જઈશું. એ પહેલાં તમે આખો માચીનો વ્યૂ જોઈ શકો છો, કંઈક આ રીતનો વ્યૂ છે. મિત્રો સામે તમે માચી તરફથી આવો છો અને આ બાજુ ઉડન ખટોલા તરફથી આવો છો એટલે તમને અહીંયા પાર્કિંગ જોવા મળશે. તો આખો પાર્કિંગનો વ્યૂ છે, અને અહીંયા બાજુથી તમને એક રસ્તો જોવા મળશે જે સિંગલ પટ્ટી રસ્તો છે, જે ભદ્રકાળી મંદિર તરફ જવાનો શોર્ટકટ રસ્તો છે. તો અહીંયા સામેની તરફ રસ્તો છે, હું તમને બતાડું. તો ગમે ત્યારે તમે અહીંયા આવો છો અને ભદ્રકાળી માતાના મંદિરે જવા માગો છો તો અહીંયા શોર્ટકટ રસ્તેથી પણ જઈ શકો છો, અને એક પ્રોપર રસ્તો છે પગથિયાવાળો, ત્યાંથી પણ જઈ શકો છો. તો આ સામે છે તે શોર્ટકટ રસ્તો, તો આપણે ત્યાંથી જઈશું. આ સામે રસ્તો તમે જોઈ રહ્યા છો. બાજુમાં છે રોપવે, આ જોઈ શકો છો. ઘણું બધું પબ્લિક અત્યારે રોપવેમાંથી ઉતરીને આવી ગયું છે, અને તેની બાજુમાંથી કંઈક આ રીતનો રસ્તો જાય છે સિંગલ પટ્ટી, જે આપણને ભદ્રકાળી માતાના મંદિરે લઈ જશે. તો આખો રોપવેનો વ્યૂ છે, જ્યાંથી તમે રોપવેમાંથી ઉતરો છો એટલે તમારે અહીંયા થઈને નીચે જવાનું છે, અને તેની બાજુમાં જ તમને આ રસ્તો જોવા મળશે. થોડું કઠિન છે કેમ કે આ રસ્તો કાચો છે, બાકી તમારે પાક્કા રસ્તે પગથિયાવાળા રસ્તે જવું હોય તો તમે જે પાવાગઢ મંદિર ઉપર ચડવાનો રસ્તો છે તે રસ્તેથી જઈ શકો છો. ત્યાં તમારે થોડા પગથિયા ચડવાના રહે છે, અને પછી ત્યાંથી આખો અલગ રસ્તો છે ભદ્રકાળી માતાનો, તો તે પણ હું તમને આગળ વિડીયોની અંદર બતાડીશ. પણ એ પહેલાં તમે આ રસ્તો જોઈ શકો છો. આ શોર્ટકટ છે, અને અહીંયા થોડું જોખમ પણ છે, તો તમે આવવા માગતા હોય તો જ આવી શકો છો, કેમ કે આ રસ્તો છે ને તેની બાજુમાં જ ખીણ છે. અને આગળનો રસ્તો પણ તમે જોઈ શકો છો, કંઈક આ રીતનો રસ્તો છે. સાદો એવો રસ્તો છે પણ ખૂબ સારો છે, મતલબ ખુલ્લો છે. તો ઘણું બધું પબ્લિક અહીંયા થઈને પણ આવે છે, અને ઘણું બધું પબ્લિક જે પ્રોપર રસ્તો છે પગથિયાવાળો ત્યાં થઈને આવે છે. તો તમારી ઈચ્છા, તમે ગમે તે રસ્તે આવી શકો છો. તો આ જોઈ શકો છો કંઈક આ રીતનો પથ્થરવાળો રસ્તો છે, અને આ જે રસ્તો છે તેની બાજુમાં જ તમને ખીણ પણ જોવા મળે છે. તો આમ જોવા જઈએ તો આ રસ્તે થોડું જોખમ પણ છે, છતાં પણ અહીંયા ઘણા બધા લોકો આવે છે આ રસ્તે થઈને. તો બને ત્યાં સુધી જે પગથિયાવાળો રસ્તો છે ત્યાંથી આવવાનો ટ્રાય કરો. સેફ રસ્તો છે, કમ્પ્લીટ છે. બાકી આ જે રસ્તો છે અને તેની બાજુમાં જ આ ખીણ છે આખી, જોઈ શકો છો. એટલે બને ત્યાં સુધી પગથિયાવાળા રસ્તે આવવાની કોશિશ કરો. મિત્રો સામેથી આપણે કાચા રસ્તે ચાલીને આવ્યા છે, અને વચ્ચે તમને આ જૂના રસ્તાઓ પણ જોવા મળે છે. આ જોઈ શકો છો. પહેલાં લોકો વધારે આ જ રસ્તો વાપરતા હતા ભદ્રકાળી મંદિરે જવા માટે, પણ હાલ અત્યારે નવો રસ્તો બની ગયો છે, તો ઘણું બધું પબ્લિક ત્યાંથી પણ આવે છે. પણ આ રસ્તે ઘણા જૂના દરવાજાઓ, ઘણી જૂની દિવાલો આપણને જોવા મળે છે. આ તમે આ સામે જોઈ શકો છો. આની અંદર થઈને જ બધા જાય છે, અને હાલ પણ અત્યારે અહીંયાથી ઘણું બધું પબ્લિક નીચે ઉતરી રહ્યું છે, જે તમને આપણા વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે. તો આવા રસ્તાઓ પણ આપણને જોવા મળે છે. સામેથી આપણે ચાલીને આવ્યા છે કાચા રસ્તે. આ સામે પાવાગઢ ડુંગર છે, અને તેની એક્ઝેક્ટ સામે અલગથી આ ભદ્રકાળી માતાનો ડુંગર છે. તો બંને મંદિરોના રસ્તા એકદમ અલગ અલગ છે. તો ફાઇનલી આપણે જે પાક્કો રસ્તો છે ત્યાં પહોંચી ગયા છે. તમે જો પગથિયા ચડીને આવવા માગતા હોય તો સામેથી આવી શકો છો, સામે પગથિયા ચડીને આવી શકો છો. આ રસ્તો તમને કંઈક આ રીતનો પાક્કો રસ્તો જોવા મળશે. તો તમે આ કાચા રસ્તે આવવાના માગતા હોય તો અહીંયાથી પણ આવી શકો છો. સામેથી તમે ચાલીને આવો છો એટલે અહીંયા તમને આ ખૂબ જ જૂનો પ્રાચીન ગેટ જોવા મળે છે. તો આ એક પ્રાચીન ગેટ છે, જે ઘણો જૂનો એટલે કે રાજા મહારાજાઓના સમયનો છે. અને અહીંયા તમને આ ઘણા વાંદરાઓ પણ જોવા મળશે. આ જોઈ શકો છો, અહીંયા તમને ઘણા વાંદરાઓ પણ જોવા મળશે. અને તમે આ ગેટ જોઈ શકો છો. અહીંયા ખૂબ જ જૂની જોરદાર પ્રાચીન કારીગરી પણ જોવા મળે છે. કંઈક આ રીતનો જ ગેટ છે, જેવો આપણને જૂની રાજા મહારાજાઓની જગ્યા ઉપર એટલે મહેલોની અંદર જે રીતના ગેટ જોવા મળે છે તે જ રીતનો ગેટ આપણને અહીંયા પણ જોવા મળે છે. અને આ તમે તેની કારીગરી પણ જોઈ શકો છો. ઘણા પથ્થરો ગોઠવીને આ ગેટ બનાવવામાં આવે છે. અને અહીંયા પણ જોઈ શકો છો આ કંઈક હશે, પહેલાં અહીંયા જે દરવાજો હશે તેને મારવા માટેના લોક હશે.
તો હવે આપણે અહીંયાથી આગળ વધીશું. મિત્રો, આ ગેટની આગળ પણ તમને અહીંયા ઘણી પ્રાચીન જગ્યાઓ જોવા મળે છે, જે અત્યારે હાલના સમયમાં એકદમ ખંડિત થઈ ગઈ છે. આ સામેની તરફ જોઈ શકો છો. તો ભદ્રકાળી માતાના મંદિરે આવો છો તો તમે અહીંયા ઘણી બધી પ્રાચીન જગ્યાઓ પણ જોઈ શકો છો. આપણે સામેથી આવ્યા છે, આ સામે ગેટ છે ત્યાંથી, અને આ તેની આજુબાજુમાં તમે જોઈ શકો છો ઘણી પ્રાચીન ઇમારતો તમને જોવા મળશે, જે હાલ તૂટી ગઈ છે. તો તે બધી ઇમારતો તમને અહીંયા જોવા મળે છે. આ બાજુ પણ છે, અને સામે પણ એક છે જે જૂનો નાનો એવો મહેલ હોય તેવું લાગે છે. તે પણ આપણે નજીક જઈને જોઈશું. પણ એ પહેલાં તમે આ જોઈ શકો છો, જે તમને ગેટની બાજુમાં જ જોવા મળે છે. અને આ સામે છે પાવાગઢ ડુંગર મહાકાળી માતાનું મંદિર. આ નજીકથી તમે જોઈ શકો છો. આ ઘણી પ્રાચીન ઇમારતો છે. તો અંદરથી કંઈક આ રીતની જોવા મળે છે, જે આખી ખંડેર બની ગઈ છે. તો આ આપણને ભદ્રકાળી માતાના મંદિરે જતા રસ્તામાં જોવા મળે છે, જે અત્યારે આપણે નાના નાના રૂમો કહીએ છીએ અત્યારે હાલના સમયમાં. તે રીતના રૂમો અહીંયા બનેલા છે, પણ હાલ તૂટી ગયા છે, નષ્ટ થઈ ગયા છે. તો તે બધું આપણને અહીંયા જોવા મળે છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો. અને આ બધી વસ્તુઓ ઈંટોથી નથી બનેલી, પણ પથ્થરોથી બનેલી છે. તમે જોઈ શકો છો, ઘણા મોટા મોટા પથ્થરોથી આ વસ્તુઓ બનાવવામાં આવી છે. તો સામે આપણે ઘણી જૂની પ્રાચીન ઇમારતો જોઈ, અને ત્યાંથી આપણે થોડા આગળ આવ્યા એટલે અહીંયા આપણને આ ઘણો જૂનો મહેલ હોય તેવી એક ઇમારત જોવા મળી છે. આ તમે જોઈ શકો છો, કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે. તો આ પણ તમે ભદ્રકાળી માતાના મંદિરે આવો છો ત્યારે તમને જોવા મળશે. કંઈક આ રીતનો વ્યૂ છે તેનો મહેલ ટાઈપ. તો ચાલો મિત્રો, હવે આપણે વધીએ આગળ ભદ્રકાળી માતાના મંદિર તરફ. તો આ ઘણી બધી ઇમારતો તમને અહીંયા જોવા મળશે, તમે ગમે ત્યારે અહીંયા આવો છો તો. મિત્રો, આગળ આપણે ઘણી પ્રાચીન ઇમારતો જોઈ, જે ઘણી જૂની છે, અને તેને પતઈ રાજાના મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ ભદ્રકાળી માતાના મંદિર તરફ. તો કંઈક આ રીતનો રસ્તો છે, ખૂબ જોરદાર રસ્તો છે. હાલના સમયમાં ખૂબ જ સારો બનાવી દેવામાં આવે છે. તો ભદ્રકાળી માતાના મંદિરે આવતા ભક્તોને કંઈ પણ તકલીફ ના પડે તે રીતનો રસ્તો તૈયાર કરવામાં આવે છે. અહીંયા તમને આ નારિયેલ પ્રસાદની ઘણી દુકાનો જોવા મળશે, જ્યાંથી તમે નારિયેલ પ્રસાદ અગરબત્તી લઈ શકો છો માતાજીને ચઢાવવા માટે. આ સામે છે મંદિર ભદ્રકાળી માતાજી. મિત્રો, અત્યારે આપણે ભદ્રકાળી માતાજીના મંદિરે પહોંચી ગયા છે. તો આ સામે છે ભદ્રકાળી માતાજીનું મંદિર. તો તમે આ દર્શન કરી શકો છો ભદ્રકાળી માતાજીના. તો ગમે ત્યારે તમે પાવાગઢ આવો છો દર્શન માટે, તો તમારે અહીંયા પણ દર્શન કરવા માટે આવવું જોઈએ. કેમ કે એવું કહેવાય છે કે જો તમે અહીંયાના દર્શન ના કરો તો તમારી યાત્રા ફળતી નથી. તો તમારે બંને જગ્યાએ દર્શન કરવા જોઈએ, તો જ તમારી યાત્રા ફળે છે. આ તો તમે પહેલાં અહીંયા દર્શન કરવા માટે આવો કે પછી પાવાગઢ ઉપર જઈને પછી દર્શન કરવા માટે આવો, પણ અહીંયા દર્શન કરવા માટે જરૂર આવો. કેમ કે 100માંથી 50% પબ્લિક હજુ આ ભદ્રકાળી માતાના મંદિર વિશે જાણતું નથી. તો આ જ છે ભદ્રકાળી માતાજીનું મંદિર. તો ગમે ત્યારે તમે પાવાગઢ આવો તો અહીંયા દર્શન કરવા માટે આવવાનું ભૂલતા નહીં. સામે છે ભદ્રકાળી માતાજીનું મંદિર. અહીંયા તમને આ હવનકુંડ જોવા મળશે. સામે તમે તમારું શ્રીફળ પણ વધેરી શકો છો. અહીંયા ઘણા લોકો ચુંદડી પણ બાંધે છે. આ તમને અહીંયા ઘણી ધજા પણ જોવા મળે છે. તો હવનકુંડ છે, અને અહીંયા જે આ ભદ્રકાળી માતાજીનું મંદિર છે તેની બાજુમાં તમને આ કાલભૈરવ દાદાનું પણ મંદિર જોવા મળે છે. તો આ નાનું એવું કાલભૈરવ દાદાનું પણ મંદિર છે. તો તમે અહીંયા કાલભૈરવ દાદાના પણ દર્શન કરી શકો છો. અને આ બાજુમાં છે ભદ્રકાળી માતાજીની પ્રતિમા, અને આ બાજુ છે મહાકાળી માતાજીની, અને તેમની પાછળ છે મેલડી માતાજીની પ્રતિમા. તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. તો આ જે ભદ્રકાળી માતાજીનું મંદિર છે તેની બાજુમાં જ આ નાનું એવું મંદિર તમને જોવા મળે છે. અને આખો વ્યૂ છે કંઈક આ રીતનું છે ભદ્રકાળી માતાજીનું મંદિર. અને આ સામે છે પાવાગઢ ડુંગર, જ્યાં આપણે મહાકાળી માતાના દર્શન કરી શકીએ છીએ. આ પાછળથી આખો વ્યૂ છે કંઈક આ રીતનો. તો ખૂબ નાનું એવું મંદિર છે, અને આ પણ વર્ષો જૂનું મંદિર છે. અને આ મહાકાળી માતાનું જ રૂપ કહેવાય છે ભદ્રકાળી માતા. તો તમે ગમે ત્યારે પાવાગઢ આવો તો અહીંયા પણ તમારે દર્શન કરવા માટે આવવું જોઈએ, તો જ તમારી યાત્રા ફળે છે તેવું કહેવાય છે. ઘણા બધા ભક્તો હજુ આના વિશે જાણતા નથી. તો ગમે ત્યારે પાવાગઢ આવો તો અહીંયાના પણ દર્શન જરૂરથી કરો. મિત્રો, હું ચોટીલાથી આવું છું. મારું નામ છે સુરેશ પ્રજાપતિ. અને જ્યારે પણ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા જ્યારે પણ હું આવું છું ત્યારે અહીંયા આ ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે આવું છું. અને હા,
એવું કહેવાય છે લોકવાયકા પ્રમાણે કે તે ત્યાં મહાકાળી માતાજી જે બિરાજમાન છે તે જ સ્વરૂપે રાક્ષસોને હણવા માટે તે જ સ્વરૂપે ઉગ્ર સ્વભાવમાં બિરાજમાન છે મહાકાળી માતાજી, અને શાંત સ્વરૂપે અહીંયા ભદ્રકાળી માતાજી તરીકે અહીંયા બિરાજમાન છે. તો લોકવાયકા એવી પણ છે કે જ્યારે પણ તમે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવો છો ત્યારે તમારે આ મંદિરે જરૂર દર્શન કરવા આવવું પડે છે, અને ત્યારે જ તમારી મનોકામના અને માનતા પૂર્ણ થાય છે. ત્યાં સુધી તમારી માનતા બાધા અધૂરી રહે છે. તો જ્યારે પણ તમે અહીંયા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવો, તમે જોઈ શકો છો એ થોડો ઊંચો ડુંગર છે, અને એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા નાનો એવડો ડુંગર છે. ગુપ્ત જગ્યામાં બિરાજમાન છે શાંત સ્વરૂપે ભદ્રકાળી માતાજી. બંને માતાજી તો એક જ છે. તો વધુમાં વધુ લોકોને જાણકારી મળે એ માટે વધુમાં વધુ વિડીયોને શેર કરજો, જેથી કરી અન્ય લોકો પણ અહીંયા આ માતાજીના મંદિર સુધી પહોંચી શકે. કારણ કે અત્યાર સુધીમાં 80% પબ્લિકને હજી ખ્યાલ નથી કે મહાકાળી માતાજીની બીજી જગ્યાએ અહીંયા બાજુમાં જે શાંત સ્વરૂપે બિરાજમાન છે એની હવે પણ અન્ય લોકો સુધી હવે જાણકારી મળી શકે, એટલા માટે હું અહીંયા દર્શન કરવા અને તમારી સુધી રજૂ થયો છું. અને મિત્રો, એક સાથે સાથે કહી દઉં કે નાની એવડી મારી પણ તમારી જેમ યુટ્યુબ ચેનલ ચાલે છે. મારી ચેનલનું નામ છે સુરેશ પ્રજાપતિ 143. ફેસબુક પેજ ચાલે છે, એનું નામ છે સુરેશ પ્રજાપતિ 143. તો આ પેજને ફોલો કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા અવનવા દર્શન હું પણ એમાં આપીશ. અને આ ચેનલને પણ તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વધુમાં વધુ તમારા પરિવારમાં અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરજો, અને મોઢે પણ તમે કહેજો કે ભદ્રકાળી માતાજીના દર્શન કરવા જરૂર આવે. જ્યારે તમે નીચેથી આવો છો તો એક્ઝેક્ટ નજીકમાં જ ભદ્રકાળી માતાજીનું મંદિર આવી જાય છે. જાજુ આપણે ચડવાનું રહેતું નથી. તો બસ સૌને જય મહાકાળી માતાજી, જય મા ભદ્રકાળી. જય માતાજી. તો મિત્રો, આજ હતો આપણો ભદ્રકાળી માતાના મંદિરનો વિડીયો. આઈ હોપ કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, અને ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા તો ફેસબુક પેજને ફોલો કરો, અને યુટ્યુબની અંદર જોઈ રહ્યા તો યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આગળ પણ આવા નવા ધાર્મિક વિડીયો જોવા મળે. ચાલો દોસ્તો, મળી બીજા એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.